પ્લીઝમાં આગળ વાત કરીએ તો સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ હજુ પણ યથાવત છે। પ્રભાસ પાટણમાં બ્રહ્મપુરી ખાતે મહત્વની એક બેઠક મળી। કોરિડોર મુદ્દે લડત આપવા માટે સમિતિની રચના કરવામાં આવી છે। પ્રભાત હિત રક્ષક સમિતિની સર્વાનુમતે રચના કરવામાં આવી છે। સમિતિના અધ્યક્ષ તરીકે હેમલચંદ્ર ભટ્ટની નિયુક્તિ કરવામાં આવી છે। બેઠકમાં 384 અસરગ્રસ્તો સાથે તમામ સમાજના આગેવાનો પણ જોડાયા હતા। કોરિડોર મુદ્દે હવે તંત્ર સાથે સમિતિમાં વાટાઘાટો ચાલે છે અને લડત કરશે। સમિતિમાં દરેક સમાજના મુખ્ય જવાબદાર લોકોનો પણ સમાવેશ કરાયો છે। રચના કરી છે। જ્યારે પણ આ કંઈ પણ પગલા ભરવાના થશે તો હિત રક્ષક સમિતિ આગળ રહેશે અને એમાં જે કંઈ નિર્ણયો લેવાશે એ 384 ધારકો જે અસરગ્રસ્તો છે અને ગામના તમામ ગ્રામજનોને અને આગેવાનોને આની યોગ્ય જાણ કરવામાં આવશે। લોકોનો એક સુર હતો કે ભાઈ અમારે કામ ધંધા કરવા કે અમારે કચેરીઓને ધક્કા ખાવા, ત્યાર પછી સર્વમતીએ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ તો આપણે કમિટી બનાવવી જોઈએ। જે આ ક્ષેત્રનું નામ પેલું જૂનો પ્રભાસ નામ છે, એટલે પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી।